બ્રેક અને આગળ વાત કરીએ તો સ્વામિનારાયણ સંતો સામે વિરોધ ઉગ્ર બની રહ્યો છે। પાટણમાં રઘુવંશી સમાજે અર્ધનગ્ન બની વિરોધ નોંધાવ્યો। જ્ઞાન પ્રકાશ સ્વામીની વિવાદિત ટિપ્પણીનો વિરોધ કર્યો। સનાતન ધર્મના અગ્રણીઓ સાથે રઘુવંશી સમાજે પણ વિરોધ કર્યો હતો। અર્ધનગ્ન બની મામલતદાર કચેરી ખાતે સૂત્રોચ્ચાર કર્યા। અમે વારાહી મામલતદાર ઓફિસે જ્ઞાન પ્રકાશ જે અમારા જલા બાપા માટે જે ટિપ્પણી કરી છે એ સખત શબ્દોમાં જે વખોડીએ છીએ અને આવા સંતોને એમના ધર્મના જે ગુરુ હોય એમને આવા લોકોને કાઢી મેળવા જોઈએ આવી અમારી સખત માગણી છે। અને જલારામ વીરપુર જઈ અને લિખિતમાં માફી માગે તો જ અમે માફી આપી શકીએ, નકર આને માફી ના મળે। અને આવા ઘણીવાર અવારનવાર એ લોકો હનુમાનજી વિશે બીજા વિશે બોલતા હોય એટલે આવું ના બોલે અને હિન્દુ સમાજમાં ખોટા બે ફાંટિયા ના પડે એના માટે અમે ખૂબ દુઃખી છીએ। તો જ્ઞાન પ્રકાશજીએ જે જલારામ બાપા વિશે જે ટિપ્પણી કરી છે એના ખરેખર કેસરી લુગડા લજવે એવું કર્યું છે અને એના કેસરી લુગડા કાઢી નાખી અને અમારા ભેગો સંસારમાં આવી જવું પડે આવા વાણી વિલાસ કરે ખરેખર એને ખોટું કર્યું છે। એને જલારામ બાપાની નહીં પણ આખા સમાજની માફી માંગવી જોઈએ એવી અમારી માગણી છે।